વેટ લોસ માટે ભાખરીની રેસીપી જોવા આવ્યા છો? ચાલો બતાવું મારી દિનચર્યા. અને હમણાં જ મોર્નિંગ વોક કરી લઉં ને પછી તરત જ ભાખરીની રેસીપી આવે છે. ચલો તમને બતાવું. ગરમી વધી રહી છે એટલે હવે મેં ગરમ પાણી જીરાવાળું પાણી પીવાનું બંધ કર્યું છે. નોર્મલ ગોરાનું પાણી પીવું છું હું, માટલાનું પાણી. સવારમાં 2 ગ્લાસ પી લીધા. 6:30 થઈ ગયા છે એટલે હું મોર્નિંગ વોક કરવા નીકળી ગઈ. કારણ કે મેં કીધું વજન પહેલાં છે ને મારો અઠવાડિયામાં 1 કિલો ઉપર ઉતરતો હતો, હવે 800 ગ્રામ જેટલું ઉતરે છે. તો મેં કીધું હવે પાછું પહેલાંનું રૂટીન ચાલુ કરું. એટલે સવારમાં મોર્નિંગ વોક કરી લીધું. પછી નાસ્તા માટે ભાખરી બનાવવા માટે જો મેં લખ્યું છે ખૂણામાં 1 ચમચી જુવારનો લોટ, 1 ચમચી બાજરાનો લોટ, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ઘઉંનો લોટ અને 1 ચમચી સોયા વડી. આ બધું મિક્સર ગ્રાઇન્ડરની જારમાં લઈ અને આવી રીતે પીસી લીધું ચપટી વગાડતા. અને પછી એમાં થોડુંક નમક નાખ્યું ને 1 ચમચી જેટલું તેલ નાખ્યું. એ મોણ દઈને ભાખરીનો લોટ મેં બાંધી લીધો. હળવે હળવે પાણી ઉમેરી ગઈ અને લગભગ 1.5 રોટલી થાય ને એટલો લોટ થયો તો. અને એમાંથી છે ને મેં ભાખરી બનાવી નાખી પતલી અને થોડીક એવી ફાટતી જતી હતી. પણ વણવામાં હળવે હળવે પછી પાટલામાંથી લઈ લીધી. કારણ કે બાજરાનો જુવારનો લોટ હોય ને એટલે આમ વણવામાં ઓલી ભાખરી જેવી તો ના થાય. પણ સરસ પછી પકવી લીધી, ક્રિસ્પી કરી લીધી ને બહુ મજા આવી હતી ખાવાની. જો કેવી સરસ ધુવાડે ધાર નીકળે છે, મસ્ત ધુવાડા. અને એમાં 1 ચમચી નાની એવી ઘી રેડી દીધું, કારણ કે ઘી પણ આપણી સ્કિન માટે તો સારું ને. અને સાથે લઈ લીધું હતું દહીં. અને દહીંમાં મેં છે ને મરીનો તાજો ભૂકો કરી લીધો ને 7:45 થયા એટલે આપણે નાસ્તો કરવા બેસી ગયા રોજની હેબિટ મુજબ ઝૂલામાં. અને આ ભૂકો કરવાનું મશીન જોતું હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. ને જો ઝૂલામાં છે ને બેસીને મેં ભાખરી 32 બાર ફોર્મ્યુલામાં ચબાઈને ખાધી હતી. બહુ મજા આવી. મને તો એમ થયું, એક્સપેક્ટ નહોતું કર્યું મેં કે આવી સરસ લાગે, પણ ભારી હારી લાગતી હતી. અને જો આવડા નાના ટુકડા કરીને મેં 32 બાર ફોર્મ્યુલામાં ખાધા. કારણ કે વજન ઉતારવા માટે 32 બાર ફોર્મ્યુલા છે ને બહુ જ કારગર છે. કારણ કે એનાથી આપણે ઓટોમેટિકલી કેલરી ડેફિસિટમાં જ રહીએ એમ. એટલે એ બાબતે મેં વિડીયો બનાવ્યો છે, જોઈ લેજો. બાકી મસ્ત મજા પડી ગયા ભાખરી ખાવાની. જો કેવી કુરકુરી છે ને આવી રીતે દહીંમાં જબોરી ને મસ્ત ઓલી પૂરણપૂરી ઘીમાં જબોરી હોય ને એ ટાઈપની ફિલિંગ આવતી હતી મને આ ભાખરી દહીંમાં જબોરીને. બહુ મજા પડી ગઈ. મસ્ત ખાઈ લીધી મેં સવારમાં ભાખરી. તમે પણ ટ્રાય કરજો, જરૂરથી ટ્રાય કરજો. પછી મારી વહુને લગાડી દીધી કામે. મેં રૂટીનનું મારું રેગ્યુલર કામ પતાવી દીધું ને પછી મેં કીધું હવે આજે તો તું કચરા પોતા કરી દે ને હું આ આયરનના કપડાં લઈને આવી ગઈ ઉપરનું કામ થોડું ઘણું નિપટાવ્યું મેં. અને વાગી ગયા પછી 11:15 તો નીચે આવીને ત્યાં સુધીમાં નાહી ધોઈને તો મેં કીધું હાલો હવે મસૂરની દાળ પી લઈએ. એટલે મસૂરની દાળ મમ્મી જો સોફામાં બેસીને પીતા હતા ને હું ઝૂલામાં. મારે તો ઝૂલો ફેવરિટ, બધાને ખબર જ છે. ઝૂલા વિના મને ન હાલે. એટલે ઝૂલામાં બેન પી લીધી સોરી. અને પછી 1:15 જેવું થયું ને એટલે આ તો વહેલું જમવાનું હતું. મહેક વહેલા આવી ગયા ને એટલે જો મહેકને એની થાળી લઈને બેસી ગયા હતા ને મેં મારી ભાખરી પાછી બનાવી લીધી બપોરે. અને ભાખરીના જો આવી રીતે નાના ટુકડા કરી નાખ્યા 32 વાર ફોર્મ્યુલામાં ખાવા માટેથી ને હવે તો હું પહેલાં કરતાં થોડાક નાના ટુકડા કરું છું. મને કોને વંદનાબેને કોકે કમેન્ટ કરી હતી તો મેં કીધું એ વાત સાચી, ચાલો હજી નાના કરી નાખું. તે સોયાવડીનું શાક ને જે મેં કમ્યુનિટી પોસ્ટમાં બતાવ્યું છે ને એ જ બધું ખાધું હતું. છાશ લેતા ભૂલી ગઈ તો પછી વચ્ચેથી છાશ લીધી. મેં કીધું રાયતું છે પણ છાશ તો જોહે હો. કારણ કે દહીંમાં મેં છે ને કાચી ડુંગળી સુધારી નાખી દીધી હતી ને એવું રાયતું કરી નાખ્યું હતું. ને આવી રીતે 32 બાર ચબાવી મસ્ત લિક્વિડ જેવું થાય ત્યાં સુધી ચબાવી ને પછી જ મેં ગળે ઉતાર્યું. એવી રીતે જ ખાધું છું ને હું રોજ એમ જ ખાઉં છું. એનાથી વજન ઉતારવામાં ઘણી હેલ્પ મળે છે. અને પછી રોંઢો થયો ને એટલે નવરી થઈ ગઈ. પછી રોંઢો થયો એટલે કસરત કરવા માંડી. અને આજે મેં એક્સરસાઇઝ કાલ તો આળસ કરી ગઈ હતી, નથી કરી. આજે જે એક્સરસાઇઝ કરીને ડિસ્ક્રિપ્શન બોક્સમાં બતાવી દઈશ કે મેં આ કરી હતી. આ ભાખરી ખાવામાં બહુ મસ્ત લાગે છે, સ્વાદિષ્ટ લાગે છે. અને મેં તો નક્કી કરી લીધું છે કે હું તો રોજ બપોરે ને સાંજે હું તો રોજ સવારે ને બપોરે 2 ટાઈમ આ ભાખરી ખાઈશ. આપણને એક વસ્તુ મળી ગઈ અને મજા આવે છે મને ખાવાની. એટલે હું કાયમ માટે હવે આજ ભાખરી ખાઈશ. કારણ કે ઓલી રોટલી જુવારનો રોટલો રોજ જુદું ખાતી હતી ને એટલે આ મસ્ત મને બહુ ગમ્યું આ ભાવી. એટલે આજ ખાવીશ. પછી જો આનાથી કંટાળીશ ને કંઈક બદલીશ તો વળી પાછું બતાડીશ. બાકી તો ત્યાં સુધી તો મને તો આ બહુ ભાવી ને એટલે બધી ખુશી જો મને બહુ મજા આવી ખાવાની. એટલે જરૂરથી ટ્રાય કરજો. આ ભાખરી પોષક તત્વથી ભરપૂર અને બહુ મસ્ત લાગે છે. ખાવામાં બહુ સરસ લાગે. ભલે વણવામાં થોડુંક છે ને ફાટતી જાય છે પણ ઇટ કેન બી મેનેજેબલ એમ. મસ્ત છે, ટ્રાય કરજો. આજની મારી દિનચર્યા બસ આમ જ ગઈ છે. અને જાસૂદની ચા મેં નથી બતાવી, જો અહીંયા સાઈડમાં બતાવી દઉં. અને મેં એક રોંઢે પપૈયું પણ ખાધું હતું. જે મેં કમ્યુનિટી પોસ્ટમાં જે ચાર્ટ બતાવ્યું છે ને આજનું એમાં બતાવ્યું છે એ પ્રમાણે જ મારો આખી દિનચર્યા ગઈ છે ખાવા પીવામાં તો. અને બસ
આમ જ ગયો મારો આજનો દિવસ. અને તમને કંઈ વેટ લોસ જર્નીને લગતું પૂછવું હોય તો મને કમેન્ટ કરજો, અને કંઈ સલાહ દેવી હોય તો પણ કમેન્ટ કરજો, બરોબર છે? ચલો, આજે 2 તારીખ 2 માર્ચ 2026, રેડ ક્રોસ માર્કનું નિશાન. કારણ કે આજે પણ મેં જેવું સોચ્યું હતું એવો જ દિવસ ગયો છે. અને આજે મેં જે એક્સરસાઇઝ ચાલુ કરી છે એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું, તો તમે ફોલો કરવું હોય તો જોઈ લેજો, બરાબર છે? યુટ્યુબની જ છે એ વિડીયો ક્લિપ પણ. અને બાકી તો બસ આવું રહ્યું આજનો દિવસ. આ ભાખરી બહુ સરસ લાગે છે, એટલે તમે ટ્રાય કરજો. બાકી તો ફરી પાછા મળી આવતીકાલે રાત્રે 10 વાગે. ત્યાં સુધી ચમકતી ચાંદનીને રજા આપો. જય શ્રી કૃષ્ણ. ખુદની તબિયતનું ધ્યાન રાખજો, પરિવારના બધાનું ધ્યાન રાખજો. બાય બાય. જય શ્રી કૃષ્ણ. ગુડ નાઇટ.